તો જય માતાજી ફ્રેન્ડ્સ. તો આપણે અત્યારે ફરી પાછા દેવાયતભાઈ ખાવડ અને બ્રિજરાજ દાન ગઢવી એમનો ફરી મામલો મેદાને ચડ્યો છે. શું કારણથી ફરી પાછું આ લોકોનું જે આ મહાયુદ્ધ છે ચાલુ થઈ ગયું છે? ચલો તો હું તમને કહું આ મેટર ક્યાંથી પાછી સ્ટાર્ટ થઈ. જ્યારે સોનાલાઈના મંદિરે જઈને આ લોકોનું સમાધાન થઈ ગયું હતું તો ફરી પાછું કેમ આ ઝઘડો ચાલુ થયો? આગળ વધવું એ પહેલાં તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આ વિડીયોને ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મારી ચેનલને. તો દેવાયતભાઈ ખાવડ છે, એમનો જે તબલાકાર હતો, મીન્સ કે જે તબલું વગાડતો હતો એમના ડાયરામાં, એમ ભાઈનું નામ કંઈક શું છે, હું સર્ચ કરીને અંદર મુકેશભાઈનો ફોટો તમે જોઈ લેજો. તો એ જે તબલાકાર હતો એ પહેલાં દેવાયતભાઈ ખાવડ જોડે હતો. જ્યારે આ લોકોનું સમાધાન થઈ ગયું એના પછી પણ દેવાયતભાઈ ખાવડ કંઈક કોમેન્ટ કરતા જ રહેતા હતા બ્રિજરાજ ગઢવી ઉપર. તો પછી આ જે બધી વાત એમના સર્કલમાં થતી હતી ત્યારે કંઈક મેટરના કારણે જે તબલાકાર હતો એને ત્યાંથી કામ છોડી દીધું દેવાયતભાઈ ખાવડના ત્યાંથી. એના પછી એ તબલાકાર અત્યારે છે બ્રિજરાજ ગઢવીના ત્યાં તબલું એ વગાડે છે એમના ડાયરામાં, મીન્સ તબલા એ વગાડે છે ડાયરામાં. તો આ મેટર ત્યાંથી ચાલુ થઈ, કેમ કે આ માણસ અહીંયાથી ત્યાં ગયો, ત્યાં જઈને એને બધી પોલ ખોલી નાખી. આ વસ્તુ મેં જ્યારે કાલ રાત્રે કીર્તિ પટેલનું લાઈવ જોયું ત્યારે મને ખબર પડી કે આ મેટર અહીંયાથી સ્ટાર્ટ થઈ છે ફરી પાછી. હવે ખબર નથી ક્યાં જઈને ઊભી રહેશે, કારણ કે હવે તો દેવાયત ખાવડે એમના શું કહેવાય સિલેક્ટિવ ડાયરો કર્યો છે પહેલો એમને 2025નો. એમાં પણ કીધું છે કે હવે તો કોઈ હિસાબે હું માફી નહીં માગું, હવે તો આ રહ્યા પાર. તો હવે ખબર નથી. પછી કાલ રાત્રે પણ બ્રિજરાજ ગઢવીનું બી જોયું, બ્રિજરાજ દાન ગઢવી એમનું જોયું ડાયરો મેં. તો એમાં એ પણ ખુલ્લી ચેલેન્જ કરી દીધી છે એમને બી. તમે જોજો એમનો ડાયરો યુટ્યુબ પર. તો હવે બધા સામે આવી ગયા છે. ખબર નહીં હવે શું થશે. સમાધાન તો હવે લાગતું નથી થાય ને એમાંય કીર્તિ પટેલ એડ થઈ ગઈ એટલે હવે તો પોસિબલ જ નથી. એટલે આ કારણ હતું જે કારણથી આ બંનેમાં વધારે પડતું મેટર વધારે આમ ફેલાઈ ગઈ છે. કેમ કે પેલા માણસે દેવાયત ખાવડના ત્યાંથી બધી જે વાતો જાણી હતી બધી વાતો એને જઈને બ્રિજરાજ દાન ગઢવીના ત્યાં કરી નાખી છે કે તમારા વિશે આમ બોલતા હતા. એટલે આ મેટર છે. હજુ કોઈને એ નથી ખબર પડતી કે શું કારણથી આ પાછું આ મેટર ચાલુ થઈ. જ્યારે સોનાલાઈના મંદિરે જઈને આ બંને સમાધાન કરી દીધું હતું તો પછી દેવાયતભાઈ ખાવડને બી આવું ના કરવું જોઈએ. જે મેટર પતી ગઈ છે અને પાછી એ જ માણસ વિશે ટિપ્પણીઓ કરીને કોઈ મતલબ છે નહીં. જ્યારે તમે માતાજીના મંદિરમાં જઈને બધું સમાધાન કર્યું છે. જ્યારે અમને આ વાતની નથી ખબર ત્યાં સુધી તો અમને બી લાગતું હતું કે આ ખોટું કહેવાય કે બ્રિજરાજ દાન ગઢવી આ રીતે કોમેન્ટ કરે છે, દેવાયતભાઈ ખાવડને ખોટી રીતે હેરાન કરે છે. પણ જ્યારે આ વાત ખબર પડી ત્યારે પછી ખબર પડી કે મેન માઇનસ પોઈન્ટ ક્યાં છે. તો તમે અમારો વિડીયો જુઓ અને ખૂબ શેર કરો, ગમે તો કોમેન્ટ કરો સારી, અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. આ સ્ટોરી છે બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયતભાઈ ખાવડની. આ અહીંયાથી એમનો ઝઘડો ચાલુ થયો છે. હવે ખબર નથી ક્યાં જશે. તો કે જય મોગલમાં, જય સોનલમાં, જય માતાજી.